જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજ્જુ સંસ્કૃતિ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આજે બનાવીશ પાલકની સબ્જી, જે બહુ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદમાં સારી લાગે છે। આ રીતે પાલકની સબ્જી બનાવશો તો તમારા ઘરે બધાને ચોક્કસ ભાવશે। તો ચાલો આપણે પાલકની સબ્જી બનાવવાનું શરૂ કરીએ। પાલકની સબ્જી બનાવવા માટે શું જોઈએ? મેં સમારેલી પાલક લીધી છે, અહીંયા સમારેલા કાંદા લીધા છે, સમારેલ ટામેટા લીધા છે, સમારેલું લસણ, સમારેલ આદુ મરચી, 2 ચમચી ચણાનો લોટ। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને એક બાઉલમાં 2 પાવડા તેલ નાખીશું। હવે આપણે સૌપ્રથમ લીમડો વઘાર માટે થોડીક રાઈ જીરું, લસણની સમારેલ લસણ, અને આદુ મરચી સમારેલી નાખવી। પછી તેને થોડીક વાર હલાવવું। હવે આપણે તેમાં થોડું હળદર નાખી અને ઝીણા સમારેલા ટામેટા, સમારેલા કાંદા નાખીશું આપણે હવે, અને થોડીક વાર હલાવી અને 2 મિનિટ સુધી એને ચડવા દઈએ। થોડુંક સ્વાદ અનુસાર મીઠું, 1 નાની ચમચી હળદર નાખીશું, અને 2 મિનિટ સુધી એને ચડવા દઈએ બંધ કરીને। તમે જોઈ શકો છો કે કાંદા અને ટામેટા ખૂબ સરસ રીતે ચડી ગયા છે। હવે તેમાં પાલક નાખી દઈએ, સમારેલી પાલક, હવે તેને ખૂબ સરસ રીતે હલાવી દઈએ। પાલકમાં જેમ ચડે તેમાં પાણી ખૂબ જ નીકળે છે, એટલે તેને પાણી અત્યારે નહીં નાખવાનું, થોડું પાલક ચડી જાય પછી તેમાં થોડુંક પાણી નાખવાનું છે। અત્યારે એમ જ આપણે એને હવે થોડીવાર 2 મિનિટ સુધી ચડવા દઈએ। તમે જોઈ શકો છો કે પાલક ખૂબ સરસ રીતે ચડી ગઈ છે, તેમાંથી થોડું પાણી પણ આવ્યું છે બહાર। હવે તેમાં થોડીક ખાંડ નાખીશું આપણે, અને હવે આપણે થોડુંક પાણી નાખીને પાછું એને થોડીક વાર એને ચડવા દઈએ, જેનાથી પાલક ખૂબ જ સરસ રીતે ચડી જાય। સ્વાદ અનુસાર તમે જેવું તીખું ખાતા હોય તે રીતે તમે મરચું નાખો। હવે એને આપણે ફરી એને 2 મિનિટ ચડવા દઈએ। તમે જોઈ શકો છો કે પાણી સાથે ખૂબ જ સરસ રીતે પાલક ચડી ગઈ છે। હવે આપણે પાલકમાં પાણી નાખ્યા પછી તેને પાછું ફરીવાર આપણે એને ચડવા દઈએ, અને જોઈ શકો છો તમે કે પાલક હવે ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે। આ પાલકમાં પાણી ખૂબ જ રહે છે, તેટલા માટે આપણે તેમાં
પાણીમાં ગેસ આપણે ધીમો કરી દઈએ પાલકની સબ્જીમાં. અહીંયા પાલકમાં પાણી બહુ જ હોય છે એટલે આપણે ચણાના લોટનો ઉપયોગ કર્યો છે. ચણાનો લોટ નાખવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે અને પાલકમાં જે પણ કોઈ પાણી હોય છે તે આ બધી લોટમાં શોષાઈ જાય છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. ચણાનો લોટ તમે જેટલું પાલકની સબ્જી બનાવશો એ પ્રમાણે નાખવાનું. આપણે થોડી વાર એને ચડવા દઈએ. આ બધું જ પાણી શોષાઈ જશે અને ખૂબ જ સરસ રીતે ચડશે. 2 મિનિટ આપણે ગેસ ધીમો કરીને તેને ચડવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સરસ રીતે બધું પાણી શોષાઈ ગયું છે અને સરસ પણ સબ્જી દેખાય છે, સરસ બની પણ ગઈ છે. આ રીતે તમે સબ્જી એકવાર ચોક્કસ બનાવશો. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે સર્વ માટે એક કાચના બાઉલમાં મેં સબ્જી નાખી છે. આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા બધા જ નવા વિડીયો તમને તરત મળે. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.